બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય બોટાદ સેવા કેન્દ્ર દ્વારા રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। બોટાદ ખાતે ગરડા રોડ પર બોટાદ બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય સેવા કેન્દ્ર દ્વારા રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર વિશ્વમાં બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા ધાર્મિક આધ્યાત્મિક યોગ તેમજ મહિલા સશક્તિકરણ તથા અન્ય સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે। ત્યારે બોટાદ સેવા કેન્દ્ર દ્વારા 25 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ રજત જયંતિ ઉત્સવની ઉજવણીમાં બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના બ્રહ્મકુમાર તેમજ બ્રહ્મકુમારીઓ હાજર રહ્યા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ખાસ બોટાદ ભાવનગરના સાંસદ સભ્ય શ્રી ભારતીબેન શિયાળ હાજર રહ્યા હતા તથા બોટાદના નાગરિકો હાજર રહ્યા હતા। આ રજત જયંતિ મહોત્સવની ઉજવણી બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય બોટાદ સેવા કેન્દ્ર દ્વારા ઉત્સાહભેર કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। नहीं तो मौत से भी क्यों डरे, ये जाके आसमान में दहाड़ दो। आरंभ है प्रचंड बोले मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। याद पान शान या की याद खाओ दान लागे धनुष। ओम शांति। બ્રહ્મકુમારી વિદ્યાલય દ્વારા આજથી 25 વર્ષ પહેલાં જે ઈશ્વરીય સેવાઓની શરૂઆત થઈ એનો રજત જયંતિ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો। તો આટલા વર્ષોની આધ્યાત્મિક સેવા કે દરેક મનુષ્ય આત્માના જીવનની અંદર આધ્યાત્મિક જ્ઞાન દ્વારા નૈતિક મૂલ્યોનો વિકાસ થાય અને મનુષ્યનું જીવન જે આજ દિવસ સુધી ગાયન કરતા આવ્યા કે નર એવી કરણી કરે તો નારાયણ બને અને નારી એવી કરણી કરે તો શ્રી લક્ષ્મી બને, તો ઘર ઘરને સ્વર્ગ બનાવવાનું કાર્ય એ બ્રહ્મકુમારી વિદ્યાલય કરી રહ્યું છે। એ કાર્યક્રમના ભાગ સ્વરૂપે આજે રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો, જેની અંદર આપણા માન્ય સંસદ શ્રી ભારતીબેન શિયાળ પણ ઉપસ્થિત રહ્યા, અન્ય બોટાદના અગ્રગણ્ય નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા। તો એ પ્રસંગે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર છે। ઓમ શાંતિ। આજે બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા જે સમગ્ર વિશ્વ, સમગ્ર દેશ અને સમગ્ર ગુજરાત અને લગભગ બધા જ શહેરોમાં જે સેવા કેન્દ્રો ચાલી રહ્યા છે, એવું બોટાદ ખાતેનું જે સેવા કેન્દ્ર ચાલી રહ્યું છે બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા, એનો રજત જયંતિ મહોત્સવ એટલે કે 25 વર્ષ આ સેવા કેન્દ્રને પૂરા થયા છે।
સમગ્ર ગુજરાતમાંથી આ રજત જયંતિ મહોત્સવમાં બ્રહ્માકુમારીઝ અને બ્રહ્મકુમાર અને જે આદરણીય દાદીઓ અને દીદી છે એમનું માર્ગદર્શન, દિવ્ય માર્ગદર્શન એ બોટાદની જનતાને મળ્યું છે. બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય એક એવી સંસ્થા છે કે વૈશ્વિક રીતે કામ કરી રહી છે, સેવાકીય પ્રવૃત્તિઓની સાથે સાથે આધ્યાત્મિક જ્ઞાન પણ પીરસી રહી છે. અને આ એકમાત્ર સંસ્થા એવી છે વૈશ્વિક લેવલની કે જેનું સંચાલન સંપૂર્ણપણે મહિલાઓ એટલે કે માતૃશક્તિ કરી રહી છે. 8મી તારીખે એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. હું તો માનીશ કે એક આ દિવ્ય સંદેશ પણ આ માતૃશક્તિ દ્વારા સમગ્ર વિશ્વને આપવામાં આવી રહ્યો છે. બોટાદ ખાતે છેલ્લા 25 વર્ષથી આ સેવા કેન્દ્ર દ્વારા અનેકવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે વ્યસન મુક્તિ, આધ્યાત્મિક પ્રગતિ, સાથે સાથે જે ટેન્શન ફ્રી લોકો કઈ રીતે થઈ શકે એ માટે ધ્યાન, યોગ એ શીખવાડવાનું કામ પણ બોટાદ સેવા કેન્દ્ર દ્વારા થઈ રહ્યું છે. ત્યારે આ રજત જયંતિ મહોત્સવમાં વિશાળ સંખ્યામાં બોટાદના નગરજનો પણ એ અહીંયા ઉપસ્થિત રહ્યા. વિવિધ સંસ્થાઓ દ્વારા આ સંસ્થાનું એ સન્માન પણ કરવામાં આવ્યું. રજત જયંતિ મહોત્સવની હું સર્વને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.